સુરતમાં ખાડીપુરે તારાજી સર્જી। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। ખાડીપુરના પાણી ઓસર્યા બાદ પણ માર્કેટમાં પાણી ભરાયેલા છે। ગોડાદરાના માર્કેટમાં પાણી ભરાતા ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। દુકાનોમાં પાણી ઘૂસતા કરોડોનું મોટું નુકસાન થયું છે। છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રહેતા વેપાર પણ ઠપ છે। આટલા દિવસો છતાં તંત્ર દ્વારા કોઈ સર્વે નથી કરવામાં આવ્યો। વહીવટી તંત્રની બેદરકારી સામે વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ખાડીપુર આવ્યું હતું તેને તારાજી સર્જી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થયું છે। ટેક્સટાઇલ માર્કેટની હજી કેટલી દુકાનોમાં છે તે પાણી નથી ઓસર્યું। બેઝમેન્ટની અંદર હજી પણ પાણી છે। માર્કેટના વેપારીઓ છે તે પંપ મૂકીને પાણી કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો ટેક્સટાઇલના માર્કેટની અંદર જે પાણી ભરાઈ ગયું છે તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। સુરતની ટેક્સટાઇલ માર્કેટ જાણે ઠપ થઈ ગઈ એ પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। અહીં ગાડી ગોરાદરા વિસ્તારની જે માર્કેટ છે તેના વેપારીઓ છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું। ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ હતી, અત્યારે હજી પણ કઈ રીતની પરિસ્થિતિ છે? હજી પાણી ઉતરું નથી, પાર્કિંગમાં પાણી છે અને જે પાણી આવ્યું 8 ફૂટ સુધીનું પાણી હતું। માર્કેટમાં 4 ફૂટ જેવું પાણી આવ્યું હતું। માલને બહુ જ નુકસાની થઈ છે અને સારો એવો માલ ઘણા બધા વેપારીનો પહેલો છે, તો એ પ્રમાણમાં નુકસાની તો બહુ જ છે માર્કેટમાં। હજી પણ 8 દિવસ થઈ ગયા, હજી પણ સુધારામાં કંઈ છે નહીં। તંત્રનું કોઈ વ્યક્તિ આવ્યું છે સર્વે કરવા માટે? નહીં, હજી કોઈ આવ્યું નથી। માલ તો બધો પલળી ગયેલો છે। માલ અત્યારે તો બધું ક્યાં કરીએ છીએ એ બધું આ બધો પલળી ગયેલો હતો। માલ નીચેનો બધો પલળી ગયેલો હતો। 2-2 ફૂટ 4-4 ફૂટ આવી ગયેલું હતું અહીંયા। તો વેપાર નથી અત્યારે અને આવી પરિસ્થિતિમાં મંદીનો માહોલ છે અને આવી પરિસ્થિતિ ઊભી થયેલી છે। તંત્રનો કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું છે ખરું? તંત્રનું તો આવ્યું તો ખ્યાલ નથી હજી તો। 3 દિવસ અમે તો અમારી શોપમાં છે, સફાઈ કામમાં છીએ। બિલકુલ, તો જે રીતની પરિસ્થિતિ છે સુરતના ટેક્સટાઇલ માર્કેટોની જોઈ શકાય છે કે હજી પણ આ ગોરાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદરથી પાણી હજી નથી ઓસર્યા, એટલે વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। છેલ્લા કેટલા દિવસથી સુરત શહેરમાં પૂરના કારણે અનેક લોકોના જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયા છે, ઠપ થઈ ગયા છે। ત્યારે ખાસ વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટને સૌથી મોટો ફટકો પડ્યો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।